સતત ધબકતું મહાનગર અને સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં હવે પાણીને લઈને હોબાળો મચ્યો છે। પાણીને લઈને ગોમતીપુરની મહિલાઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા। ઘણા સમયથી પાણીની સમસ્યા અહીં ઠેરની ઠેર છે। સમસ્યાનો કોઈ પણ પ્રકારે ઉકેલ ન આવતા અહીંની સ્થાનિક મહિલાઓ વિરોધ પ્રદર્શિત કરી રહી છે। આસિસ્ટન્ટ સિટી ઇજનેરને મહિલાઓએ ધક્કે ચડાવ્યો। અનેક રજૂઆત તેમ છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી આવ્યો। હવાડાની પોળ, ચીકણી પોળ સહિતની પોળમાં રહીશો હોબાળો મચાવી રહ્યા છે। થાળી, વેલણ, ડોલ અને બંગડી સાથે મહિલાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રોષે ભરાયેલી મહિલાઓએ ખુરશીઓ પણ અહીં પહોંચીને ઉલાળી। પાણીના પ્રેશરની તકલીફ છે। એકચ્યુઅલ હાઇટવાળો એરિયા છે ગામનો અને પેલો નીચે છે એટલે, અને વત્તામાં હાથીખાઈ ટાંકીનું કામ બી ચાલુ હોય છે। એના લીધે ઇસ્યુ છે। આપણે ગાણીની લાઈન તો ત્યાં નવી નાખી 6ની લઈ ગયા, પણ જ્યાં સુધી લઈ ગયા એનાથી આગળ જતાં બી પાછો હાઇટવાળો એરિયા છે, બરાબર? એટલે એનું કામ ચાલુ છે અત્યારે પાઇપ ઉતારીને। તો આ અમદાવાદના દ્રશ્યો છે। આ એ મહિલાનો રોષ છે કે જે વિસ્તારમાં પાણીની પળોજળ ઊભી થઈ છે અને વર્ષો જૂની આ સમસ્યાનો હજુ સુધી નથી આવ્યો કોઈ જ નિરાકરણ। રજૂઆત આજે પણ અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફોન કરીએ છીએ અને સુનિલ પટેલ રજા ઉપર ઉતરી ગયા છે, તો એમને અમારી એવી છે કે આજે મારો બોર્ડ છે, હું મેયર અને કમિશનરશ્રીને પણ આજે રજૂઆત કરવાનો છે કે ગોમતીપુર ગામમાં અને ગોમતીપુર વોર્ડમાં પાણીની બહુ કિલ્લત છે। તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયાની જનતા ત્રાય પુકારી ગઈ છે, બહુ તકલીફમાં છે, એટલે તાત્કાલિક એમને પાણી મળે, પ્રેશર ખોલવાનું તો પ્રેશર ખોલે અને ગમે તે કરીને અહીંયા પાણી લાવે એવી મારી રજૂઆત છે। છેલ્લે પાણી આવતું હતું પણ હમણાં તો પાણી જ નથી આવતું અને અમે કંટાળી ગયા છીએ। 6 માણસનું કુટુંબ, એનું અમારે પાણી ના આવે, અમને કે ટેન્કર આપીશું, ટેન્કર પણ અમારે પાણી તો સ્ટોર કરવાનું ને। બહારના ભાગમાં અમે 500 લીટરની ટાંકી બનાવી છે, ઉપર 1000 લીટરની છે, પણ એ પણ એક 6 માણસનો વપરાશ કેટલો, પાણી ખાલી થઈ જાય, તમે બીજા દિવસે ટેન્કર આપો, પણ અમે પાણી તો સ્ટોર કરવાનું ને। હવે તમે ઢાળ ઉપર પાણી ઉતાર્યા છે, એમ કે તમારું ગામ ગોમતીપુર ટેકરા ઉપર છે, ટેકરા ઉપર નહીં, પણ અમે 72 વર્ષ મને થયા, અમે નાના હતા ત્યારે પાણી અમારી છલકાઈ જતી હતી ટાંકીઓ, હવે એ પાણીનો પ્રેશર જ નથી। પ્રેશર ક્યાં ગયું? અમે એવી બી અરજી કરી છે કે અમે એ જગ્યાએ કોક ખોલવા અમે જઈશું, અમારે રૂપિયા નથી જોઈતા, તમે જો ધીમો કોક ખોલતા હો, તમારે તો પાણી ના આવતું હોય, પ્રેશર ના આવતું હોય, અમારે કોઈ તમારો માણસ જોઈતો નથી, અમે જાતે કોક ખોલવા જઈશું। આટલું બધું અમે લોકોને કીધું તો બી અમે આટલો સપોર્ટ કરીએ તોય અમારે ઘેર પાણી નથી। અમારા ઘેર નાના બચ્ચા છે, શું કરવાનું? ગરમીના છોકરાઓ માદા પડે છે સાહેબ, અને આટલું બધું અમને હેરાન કરે સાહેબ। અમને પાણી મેટ્રો સિટી અમદાવાદમાં પણ હવે પાણી માટે લોકો બૂમો પાડતા જોવા મળી રહ્યા છે। અત્યારે અમે છીએ અમદાવાદના ગોમતીપુર ખાતે કે જ્યાં મહિલાઓ છે તે પાણી માટે કોર્પોરેશનની ઓફિસ પહોંચ્યા છે, અને સૌથી મહત્વની વાત કે આ તમામ મહિલાઓ અનેક વર્ષોથી દર ઉનાળામાં પાણીની ફરિયાદ કરી રહ્યા છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, માટે આ તમામ મહિલાઓ અહીંયા પહોંચી છે। શું ફરિયાદ છે આપની? કેટલા સમયથી આ તકલીફ પડી રહી છે? મારું નામ તન્વીબેન ગૌતમભાઈ રાજપૂત છે। હું છેલ્લા 3 વર્ષથી પાણીની સમસ્યાથી, ગામમાં પાણી આવતું જ નથી, હું પોતે કપડાં ધોવા બીજાના ઘરે જઉં છું, અહીંયા ગમે તેટલી કમ્પ્લેન કરી પણ પાણીની કોઈ સોલ્યુશન આવતું નથી। એ લોકો કહે છે કે આગળથી ફોર્સ ઓછો છે, પાણીની ટાંકી બની રહી છે, કમ્પ્લેનો કરીએ ને તો સરકારી કર્મચારી આવે, ખાડો ખોદે, પાઇપ કરે, અમને દિલાસો ખોટો આપે અને પછી જતા રહે છે, છેક સુધી કોઈ સામે જોતું જ નથી। અમારી પોરમાં અપૂચું પાણી આવતું નથી, ઉપર અમે 12-13 માણસો છીએ, અમારા ઘરમાં અપૂચું મોટર વગર ટીપોય પાણી ચકલીમાં પડતું નથી, અમારે બધાને બાર ભરવા જવું પડે છે, એટલે તકલીફ પડે છે, પાણી નથી। રૂપલ રાવલ, ચીકણીવાળી પોળ। હું તો અત્યારે તાત્કાલિક ઘર ખાલી કરીને ભાડે પર રેન્ટ પર મણિનગર રહેવા ગઈ છું। મારા સસરા 90 વર્ષના છે, 90 વર્ષમાં કોઈ દિવસ આવી તકલીફ નહોતી, અત્યારે જ કેમ આ તકલીફ છે? મારા સસરા બી એવું કે 90 વર્ષમાં એક ડોલ પાણી નથી લાવવું પડ્યું, અને છેલ્લા અમારે તો બિલકુલ, મારું ઘર ખૂણામાં છે,
મોટરમાં બી પાણી ચડતું નથી. અમે મોટરનો બી ખર્ચો કર્યો પણ મોટરમાં બી પાણી નથી આવતું. એટલે અમારે આનું સોલ્યુશન જોઈએ છે કે ગામમાં જે મકાનો વર્ષોથી છે એ જ મકાનો છે, આમાં કોઈ નવા મકાન નથી. અત્યારે એકદમ ઢાળ કેમ આવી ગયો? એ લોકો એ સોલ્યુશન કે એવું કહે છે અમને કે તમારે ઢાળ ઉપર છે. તો આટલા વર્ષોથી એ મકાનો ઢાળ પર નહોતા, પહેલા પાણી આવતું હતું ને હવે પાણી કેમ બંધ છે આ 3 વર્ષથી? અને 3 વર્ષથી કે છે પાણીની ટાંકી બને છે, પાણીની ટાંકી બને છે. તો એ ટાંકી ક્યારે બનશે? મહિનામાં 50 માળની બિલ્ડિંગ ઊભી થઈ શકે તો એક ટાંકી ના બની શકે તમારાથી? કેવી તકલીફો કેવી પડી રહી છે? તકલીફો અમારે પાણીનો એટલી સમસ્યા થઈ છે, બહાર ભરવા જવું પડે છે. હું લેડીઝમાં ઘરમાં એકલી જ છું, મીના પટેલ માળીની પોળ. મારે પગનો ઘસારો થઈ ગયો છે. હાલની તારીખમાં હવે પાણી હાથ દુખાય છે. તોય 3 વર્ષથી અમે રોજ અરજી કરી, દર મહિને 15 દિવસે અમે અરજી કરવા આવીએ છીએ, કોઈ નિકાલ જ નથી. અને અમારી અરજીઓ ક્યાં જાય છે એ નહીં ખબર અમને. કઈ નહીં કે થઈ જશે, પાણીની રિપેર, ટાંકી રિપેર થાય છે, પાણીની ટાંકી રિપેર થાય છે, બસ બીજું કઈ જ નહીં. આવશે અને સાહેબો આવે છે જોવા માટે, ત્યારે પાણીનો ફોર્સ આવે છે પણ બીજે દિવસે પાછું પાણી બંધ થઈ જાય છે. मेरी ननद का 2 बार ऑपरेशन हो गया, गंदा पानी इतना आता है कि उनके पेट में कीड़े हो गए. अभी हमारे बच्चों का रोज सोनोग्राफी, जाजरू आबिट सोनोग्राफी रोज काम. लेकिन सर लोग को ये बोल के जाते आते 2 मजदूर को भेजेंगे, बोले खड्डा खोद दो, खड्डा खोद के खड्डा बंद करके चले जाएंगे. क्या हुआ? बोले आगे से देखेंगे, आगे से प्रेशर करेंगे. हमारे सर लोग को મહિલા છે તેમની સાથે વાત કરી, કેવી તકલીફો પડી રહી છે? પાણીની તકલીફ ગોમતીપુરમાં છેલ્લા 5 વર્ષથી પાણીની તકલીફ છે. કેટલા ટાઈમથી સાહેબોને અરજી કરીને થાકી ગયા છે. આઈ જોઈને જતા રહે છે, કશું કરતા નથી. આ બૂમો છે જે અમદાવાદના મેટ્રો સિટીની મહિલાઓ બોલી રહી છે અને તેને જ લઈને એવું કહી શકાય કે અમદાવાદ મેટ્રો શહેર પરંતુ હજુ પણ પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.